पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય ઉદારાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં કહે છે કે ઉદારાનંદ સ્વામી હંમેશા પ્રેમ સહિત પરમેશ્વરની ભક્તિ કરવામાં ગુલતાન રહેતા હતા। ઉદયરામ નાનપણથી શ્રેષ્ઠ મુમુક્ષુ હતા। ઉદારાનંદ સ્વામીનું નામ હતું પૂર્વાશ્રમમાં ઉદયરામ। એમના માતા પિતા સત્સંગના રંગે રંગાયેલા હતા। સત્સંગી કુટુંબમાં જન્મ થવાથી નાનપણથી જ ઉદયરામમાં સત્સંગના સંસ્કારો હતા। સમય જતાં યુવા અવસ્થાએ ઉદયરામને અદ્ભુતાનંદ સ્વામીનો યોગ થયો। મહાવૈરાગી અદ્ભુતાનંદ સ્વામીની વાતો સાંભળી અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું, ઉદયરામ, આપણે નિત્ય સવારમાં ઉઠીને મુખની શુદ્ધિ માટે દાંતણ કરીએ છીએ। હવે તો દાંતણ જતા રહ્યા, બ્રશ આવી ગયા ને। પેલા ગામડામાં માણસો સવારે દાંતણ કરતા, એનાથી દાંત મજબૂત થતા। દાંતણે ઘણા પ્રકારના બાવળના હોય છે, ચીપટાના હોય છે, લીમડાના હોય છે। શરીર શુદ્ધિ માટે સ્નાન કરીએ છીએ, વસ્ત્રની શુદ્ધિ માટે તેને ધોઈએ છીએ, ઘરની શુદ્ધિ માટે સફાઈ કરીએ છીએ, અનાજની શુદ્ધિ માટે એને ગાળી કે ચાળીને વાપરીએ છીએ, પરંતુ આત્માની શુદ્ધિ માટે શું કરીએ છીએ? જે આત્માને કારણે આંખ જોવે છે, કાન સાંભળે છે, મુખ બોલે છે, પગ ચાલે છે, હૃદય ધબકે છે, આત્મા જ શરીરનું કારણ છે। અત્યારે હું બોલું છું, હું એટલે કોણ? આત્મા બોલે છે। બાકી તો શરીરનો ઈ ને ઈ જ હોય, પરંતુ જીવ નીકળી જાય તો આંખે દેખાતું બંધ થઈ જાય, કાને સાંભળતું બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય। તો જોવે છે આંખ, પરંતુ એની પાછળની શક્તિ આત્માની છે। આત્મા નીકળી જતા શરીર તો શમશાનની ચિતામાં ચપટી રાખ બની જાય છે। આ રાખના જતન માટે આપણે લાખ રૂપિયાની જિંદગીને રાખ કરી નાખીએ છીએ। માટે સુખી થવું હોય ને તો કિંમતીનું જતન કરવું। લોઢાને હાચવવા હોનાની તિજોરી કરે એ મૂર્ખ કહેવાય। એમ શરીરને હાચવવા અને ઈચ્છા કે વાસનાની પૂર્તિ માટે જે પોતાના આત્માને ભોગમાં રગદોડે છે ને, એને તો અંતે અપાર દુઃખ આવે છે। માટે સુગમ માણસોએ ચેતી જવું અને પોતાના આત્મકલ્યાણ કરી લેવું, એ જ ડાયા માણસનું લક્ષણ છે। તો ડાયો એને જ કહેવાય। મહારાજે વચનાવૃતમાં કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહ્યું? તો કે પોતાના આત્માનું કલ્યાણ કરી લે, એને
ડાયો કહેવાય, બુદ્ધિશાળી કહેવાય. જે પોતાનું કલ્યાણ કરી લે છે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે. ભગવાન તથા મોટા સંતો જે પોતાનું કલ્યાણ કરે છે એને જ બિરદાવે છે અને એના જ આખ્યાનો ગ્રંથમાં લખાયા છે. બાકી તો કેટલાય આ દુનિયામાં મોટા મોટા મહારથીઓ આવી ગયા, છતાંય કોઈના નામ નિશાન ન રહે. પણ આત્માના કલ્યાણ માટે જેને જેને કાંઈ કર્યું એની આપણે કથાઓ સાંભળીએ, એના ચરિત્રોની કથાઓ થાય છે. ભોગનો યોગ જન્મ મરણનો રોગ આપે છે. સત્સંગનો યોગ ભગવાનની ભેટ આપે છે. જેમ શરીર કે કપડાની શુદ્ધિ માટે જળ જરૂરી છે, એ જ રીતે આત્મશુદ્ધિ માટે સત્સંગ કરવો અનિવાર્ય છે. સત્સંગ એટલે માત્ર વાતો સાંભળવી એ નહીં, પરંતુ સંતના મુખથી સાંભળેલી વાતોને જીવનમાં આત્મસાત કરવી, સત્યનો સ્વીકાર કરવો અને અસત્યથી અલગ થવું, એ જ સાચો સત્સંગ છે. આ રીતે અદ્ભુતાનંદ સ્વામીનો સેવા સમાગમ કરવાથી ઉદયરામને સંસાર સુખમાંથી વૈરાગ્ય થયો અને શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના દ્રઢ થઈ ગઈ. અદ્ભુતાનંદ સ્વામી એટલે વૈરાગ્યવાન પુરુષ હતા. તેના લગ્નના માંડવેથી બધાયનો ઠોકર મારી અને મહારાજને ભેટવા માટે નીકળી ગયેલા. મહારાજે કહ્યું કે ઓહો, તમે તો અદ્ભુત કામ કરીને આવ્યા છો, માટે તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. હાથમાં મીંઢોળ બાંધેલો હતો, લગ્ન ચાલુ હતા, નીકળી ગયા. શિવાજીના ગુરુ રામદાસ સ્વામી લગ્ન કરતા કરતા નીકળી ગયા. સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ છે એવું જાણીને ઉદયરામ વડતાલમાં શ્રીજી મહારાજની પાસે સાધુ થવા આવ્યા. ભગવાને ઉદયરામને ઉત્તમ મુમુક્ષુ, સેવાભાવી અને સરળ સ્વભાવના જાણી સાધુની દીક્ષા આપી. ઉદાર દિલના પરમહંસનું નામ ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉદારાનંદ સ્વામી એવું સાર્થક આપ્યું. ઉદારાનંદ સ્વામી નામ પાડ્યું. ઉદાર દિલના હોવાથી ઉદારાનંદ સ્વામી. ઉદારાનંદ સ્વામી અખંડ નિજ દર્શન કરતા હતા. ઉદારાનંદ સ્વામી પારકી ક્રિયા, પારકા દોષો, પારકા આકાર કે પારકી પંચાયતમાં સમય બગાડતા નહીં. એટલે સ્વામી કેવા હતા કે પારકી ક્રિયા, પારકાના દોષો, પારકા આકાર કે પારકી પંચાયતમાં સમય કદી બગાડતા નહીં. આજે માણસનો મોટા ભાગનો સમય કોથલીને કામિનીમાં, કૃષ્ણધામ ચામનીમાં જારી કરી, ચામનીમાં ખૂબ બેઠો ખોઈને જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આવ્યો નહીં કામમાં, જાય 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 તારું જીવતર જોડે જડની પેઠે વહ્યું જાય. એટલે માણા કે મારી પાસે ટાઈમ નથી, પણ તું વિચાર તો કર કે તારો ટાઈમ ક્યાં તું બરબાદ કરેશ. કૂથલી એકબીજાની નિંદા કરવી તો રાતની રાત નીકળી જાય. બોલો, કામિની સ્ત્રી સંબંધી વાતો કરવી હોય તો રાતની રાત વીતી જાય. તો ઉદારાનંદ સ્વામી એવા સાધુ હતા કે બીજાના દોષો જોવામાં, પારકી પંચાયતમાં સમય બગાડતા નહીં. જે પારકા દોષ વગેરેમાં સમય ન બગાડ, એ જ નિજ દર્શન કરી શકે. અને જે નિજ દર્શન કરી અંતર્મુખી બને તે જ ઉદારાનંદ સ્વામી જેવા મહાન સંત બને છે.
જે વ્યક્તિ હંમેશા નિજ દર્શન કરે છે, પોતાનું મૂલ્યાંકન કરે છે અને પોતાની ભૂલ સુધારવામાં સમય આપે, એ જ મહાન બને છે. લો, જે હંમેશા બીજાનું મૂલ્યાંકન કરે છે, આટલો માસ આવો છે, અને પરદોષ દર્શનમાં જિંદગીનો ઝાઝો સમય વિતાવે, એ પોતે દુઃખી થાય છે અને બીજાને પણ દુઃખી કરે છે, અંતે દુર્ગતિ પામે છે. આપણે આમાં કયા પ્રકારના છીએ તે તપાસવું, અને ઉદારાનંદ સ્વામીની જેમ નિદર્શન કરી સાચો રસ્તો સ્વીકારવો, એ જ સુખી થવાનો સરળ ઉપાય છે. આ ઉદારાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામીના મંડળમાં રહેતા. સ્વામીની આજ્ઞા પ્રમાણે સત્સંગ પ્રચાર અર્થે ગામડામાં ફરતા. સંતો ગામડામાં બહુ ફર્યા. એ સમય આવે સુવિધા નહીં, વાહનોની સુવિધા નહીં, હાલીને જવાનું, પોતાના જે કાંઈ બચકા હોય, સામાન હોય, પોતાના માથે ઉપાડવાનો. કેવો સમય હતો કયો જોઈ. ગામડામાં મંદિરો તો હોય, તો બીજી કંઈ નાવા ધોવાની વ્યવસ્થા ન હોય, તો તલાવ હોય ત્યાં નાવા જવું પડે. અમુક ગામડામાં તો એ સમયમાં તો હજી નવો સંપ્રદાય એટલે મંદિર હોય નહીં, તો ગામનો ચોરો હોય, એવું કોઈ સ્થાન હોય ત્યાં ઉતરેલો. તો ગામમાં સત્સંગ ન હોય તો સંતો શું જઈને ધ્યાન ભજન કરે, જોડી માગવા જાય, જે કાંઈ આવે બધું મેળવીને ખાય. પછી રાતના ભજન ગાય, તો માણસો સારા હોય ને એમાં, તો વળી આવે સંતો થોડી કથા વાર્તા કરે, અને મુમુક્ષુ હોય તો એને શું ભગવાનમાં જોડાવાનું તાન મળે. આ રીતે સંતો ગામડે ગામડે ફર્યા. અમુક ગામ તો એવા હોય તો મારીને કાઢે, તો સંતો નીકળી જવું પડે. લો, કેવા એ કષ્ટો, કેવા દુઃખો, તોય સંતો હિંમત ન હાર્યા. હો, બોલો, આપણા જેવા હોય તો આ ગામમાં અપમાન થયું, ફરીને એ ગામમાં પગ દે બીજો, પણ એ સંતો તો એ જ ગામમાં જાય. બોલો, અને સંતોને કેવું પાછું, જ્યાં સન્માન મળવા મળે, ખાવા પીવાનું લાવવા મળે ને, તો ત્યાં નીકળી જવાનું. લો, ત્યાં નહીં રોકાવાનું. બોલો, ત્યાં અપમાન થાય ત્યાં જ જવાનું. આ રીતે સ્વામિનારાયણ ભગવાને જે સંતોને કસોટીના એરણ ઉપર ચડાયા હતા ને, એમાં તો ભલભલા નીકળી ગયા હતા. હો, હા, કેટલાય સાધુ નીકળી ગયા હતા. બધું વહમું હતું. બૈડા લાલ કરી નાખતા. એ બાવળની હોટીઓ કાપે ને તો કાંટા સહિત મારે, લોહીની છોડ્યો નીકળે. લો, ખાવા મળે ન મળે એવું બધું થતું. હા, એ આટલું બધું સંતોએ મહેનત કરી, પરિશ્રમ કર્યો, દુઃખો વેઠ્યા ને, ત્યારે આજે વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય ગુંજતો થઈ ગયો છે. લો, ગુણાતીતાનંદ સ્વામી કહે, પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો જ્યારે નાદ નીકળશે ને, ત્યારે માનજોગ સત્સંગ થયો છે. લો, હા, હવે દેશ વિદેશમાં તો સ્વામિનારાયણ નામ ગુંજતું થઈ ગયું. તો આ ઉદારાનંદ સ્વામી હતા ને, એ અદ્ભુતાનંદ સ્વામીના મંડળમાં રહેતા. અદ્ભુતાનંદ સ્વામી, બોલો, અદ્ભુતાનંદ સ્વામીના 3 ભાઈઓ સાધુ થઈ ગયા. તો સ્વામીની આજ્ઞા પ્રમાણે સત્સંગ પ્રચાર અર્થે ગામડામાં ફરતા. ભગવાન સ્વામિનારાયણ તથા અદ્ભુતાનંદ સ્વામી ઉદારાનંદ સ્વામીની ઉપર અતિ પ્રસન્ન હતા. ઉદારાનંદ સ્વામી પ્રેમ સહિત ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરતા. તેથી વાસુદેવ ચરણ સ્વામીએ હરિચિંતામણીમાં એમની નોંધ કરતા કહ્યું છે કે, ઉદારાનંદ અતિ ઉદાર, સેવે ભક્તિ ધર્મ કરી પ્યાર. ઉદાર દિલના ઉદારાનંદ સ્વામી જે કોઈ સંતો ભક્તો આવે એને ખૂબ પ્રેમથી જમાડતા. હો,
સંતો જમાડતા બહુ. મને ખબર છે ને, અમારા ગામડામાં સંતો આવતા ને નામ ધર્મ તો ઉઘરાવા આવે, તો પહેલાં આટલી બધી આમ પ્રવૃત્તિ નહીં. એટલે શું આવે તો 10 દિન, અઠવાડિયું, 15 દી રોકાય. અત્યારે તો શું, અમે તો સભા હોય કાંઈક ઓલું હોય તો જવાનું, તો એ પાસ પતાવીને કલાકમાં નીકળી જવાનું, રોકાવાનું નહીં. એટલે સંતો ગામડામાં રોકાતા બસ. અને અલગ અલગ હરિભક્તોની દરરોજ રસોઈ હોય. તો શું સંતો પૂછે, તમે ઘરમાં કેટલા સભ્યો છો? તો કે 10 જણા. તો 10 જણાનું રાંધી આવે, દાળ ભાત શાક લાડવા. એ વખતે ક્યાંય ગેસ નહોતા, ઓલા લાકડા વાળા ચૂલા હતા. તો બોલો એમાં રસોઈ બનાવતા. અને એ અમને ખબર છે, એ રસોઈ આપે એવી મીઠી લાગે ને, ભગવાનનો પ્રસાદ કહેવાય ને. બોલો એ પ્રસાદી ખાધી ત્યાં સાધુ થઈને બેઠા. લો પ્રસાદનો મહિમા છે. તો એ ગામડામાં આવતા અમારા પ્રભુચરણ સ્વામી, ઉત્તમ સ્વામી, રાધા મનોહર સ્વામી. રાધા મનોહર સ્વામી ધામમાં જતા રહીએ, પ્રભુ સ્વામી ધામમાં જતા રહીએ. બહુ નિખાલસ સાધુ, હાવ સરળ હૃદય, હાવ ભલા ભોળા બચારા. કંઈ અત્યારના જેમ આમ રાજકારણ કપટ કરવા કે આ તે બીજાને શીશામાં ઉતારી દેવાનું, બૂચ મારવા, એવું કશું. હાવ ભલા ભોળા. બોલો આપણને એમ થાય કે ભલે આ સાધુ કશું આવડતું નથી, પણ આવા સાધુ ભગવાનને પ્યારા બહુ હોય. બોલો હા. ના એમના નહીં કરેલા હોય. સ્વામી તો ધામમાં જતા રહ્યા ઘણા વર્ષો થયા. તો એ બધા સંતો બહુ ફેર્યા ગામડામાં. વિજ્ઞાનદાસજી સ્વામી તો 111 વર્ષ સ્વામી રહ્યા. બોલો 11 વર્ષની ઉંમરે સંપ્રદાયમાં આવ્યા ને 100 વર્ષ સત્સંગમાં રહ્યા. હા 100 વર્ષ સ્વામી સત્સંગમાં રહ્યા. 100 વર્ષ સુધી તો કોઈને ધોતી ધોવા નહોતા આપતા. લો 100 વર્ષની ઉંમરે. હા પોતાની બધી ક્રિયા પોતે જાતે કરે. નગર શિષ્ય ઘણા બધા હતા, તો કોઈને નહીં. બોલો હા 111 વર્ષની ઉંમરે સ્વામી ધામમાં ગયા. વિધવા નહીં એવા, ભજની કે એવા, અને ભગવાનનું ભજન બહુ કર્યું સ્વામીએ. આજે પણ એ અમે ગામડામાં જઈને મોટી ઉંમરે ના બધા દાદા હોય ને, બધી વાતું કરે. હો આપણને તો ખબર ન હોય, પણ એ દાદાઓ બધી વાતું કરતા હોય કે આવી રીતે આ સંતો આવતા, રોકાતા. ભલે કે મોટી મોટી આમ કથાયું નહોતા કરતા, એ મોટી મોટી કથાયું નહોતા કરતા. જે મંદિરે આવે બેવારી, પણ એવી રીતને ઘડતર કરે, એવા રીતના વર્તમાનની વાતું કરે, પૂજાપાઠ, ધર્મ નિયમનું, ઉપાસનાની વાતું કરતા. આમ ભલે મોટી મોટી કથાયું ન થતી, પણ બેવારીને જે સાધુએ ઘડતર કર્યું ને, એ તમે જુઓ. દાદાઓએ કેવો સત્સંગ રાખ્યો. છેલ્લે છાતી ઠોકીને બધાને કહીને જતા સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા ને જવું છું. લો હા એવી રીતનું ઘડતર કર્યું સાધુએ. હો તો આ સ્વામી છે ને પ્રેમથી જમાડતા હરિભક્તોને. સેવામાં ક્યારેય પાછી પાની કરતા નહીં, હંમેશા ધર્મ સહિત ભક્તિ કરતા. ઉદારાનંદ સ્વામીની સેવામાં શ્રદ્ધા અજોડ હતી. ત્યાગ વૈરાગ્ય પણ સૌને માટે આદર્શરૂપ હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાને ધોલેરા ધામમાં મંદિર બાંધવાનું કહ્યું. ધોલેરા એટલે એ સમયમાં ખારો પાટ કહેવાતો, અને એ વખતે સમુદ્ર હાવ નજીક હતો. ક્યાંય મીઠા પાણી નહીં, માણસોની અવર જવર ઓછી એ બાજુ. અને મહારાજે કીધું કે હલો ધોલેરા મંદિર કરવાનું, કોણ જાય છે? કોઈ સાધુ તૈયાર નથી. તો એ વખતે અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી ભાઈ ગયા. લો તો એ સમયે આ મંદિરના મહંત કોણ બને, આ પ્રશ્ન હતો. ગોપાળાનંદ સ્વામીના કહેવાથી અદ્ભુતાનંદ સ્વામીએ ધોલેરા ધામના મહંતની સેવા સ્વીકારી. લો ભગવાને કહ્યું કે અદ્ભુતાનંદ સ્વામીની સાથે કોણ જશે? એકલા તો જવાય નહીં. હવે કોણ જાય છે? તો સૌ પ્રથમ આ ઉદારાનંદ સ્વામી તૈયાર થયા હતા. અદ્ભુતાનંદ સ્વામી સાથે ધોલેરામાં રહી ઉદારાનંદ સ્વામી મંદિરની અપાર સેવા કરી. હો
ધોલેરા પ્રદેશના ગામડાઓમાં વિચરણ કરી અનેક લોકોને સત્સંગ કરાવ્યો હતો. અત્યારે તો ધોલેરા ધમધમતું થઈ ગયું. અત્યારે હરિભક્તોના ઉતારા, સભા મંડપ, સંતોના ઉતારા, મંદિર ને બધું જ. અત્યારે તો બહુ સારો સત્સંગ. હા, 200 વર્ષ આ વર્ષે હતો, પણ તડકો અત્યારે બહુ છે ને, એટલે પછી જાન્યુઆરીમાં રાખ્યો, ડિસેમ્બરમાં કંઈક. ધોળકા અને ધોલેરા બંનેનું. તો ઉદારાનંદ સ્વામીના મુખની વાત સાંભળી લોકો સહજ આદર્શ જીવન જીવતા બન્યા. તો ઉદારાનંદ સ્વામી હસમુખ, ઉદાર અને સેવાભાવી સંત હતા. હસમુખ, હાલો હસતા જ હોય. ઉદારાનંદ સ્વામી કહેતા, સુખી થવું હોય તો હંમેશા નિજ દર્શન કરી પોતાના પાપ તથા ભૂલ જોતા રહેવું. પોતાની ભૂલ જોવાની, નિજ દર્શન કરવાનું. એને મોટા સંત પાસે જાહેર કરવા તો પાપથી મુક્ત થઈ અને અંતર શુદ્ધિ તરત થાય. સાધુની આગળ કહેવું જોઈએ, નિષ્કપટ થાય તો રોગ જાય. તમને રોગ થયો અને ડૉક્ટર પાસે ગયા હોય, ડૉક્ટર કે શું થાય છે, અને તમે કપટ રાખવાની રોગ તમે કહો જ નહીં, તો ઓલો ગમે એટલી દવા કરે તો રોગ જાય. તમારે નિષ્કપટ થવું પડે. જે થતું હોય, ગમે એવો ગુપ્ત રોગ હોય તો ડૉક્ટરને કહી દેવું પડે કે સાહેબ આ થાય છે, તો રોગ જાય. શરીરનો નાશ થવો એ મૃત્યુ નથી. આપણી વાસના અને પાપ નષ્ટ થાય એ જ સાચું મૃત્યુ છે. પાપ અને વાસનાથી મુક્ત થવું એ જ સાચી મુક્તિ છે. જે પોતાના આત્માને અમર જાણતો નથી, ભગવાનને કરતા માનતો નથી, એ જ મૃત્યુથી ડરે છે. જે બીજાની ખામીઓ જોયા કરે એ ક્યારે મહાન બનતો નથી. માટે સમજી વિચારી નિજ દર્શન કરવું અને પોતાની નબળાઈઓ અને બીજાની ખામીઓનો ત્યાગ કરો. જે નિત્ય સવારે ઉઠી ભગવાનનું સ્મરણ કરે છે, મોટા સંતને યાદ કરે છે, એના અંતરમાં અખંડ શાંતિ રહે છે. લો, શું કીધું? જે નિત્ય સવારે ઉઠી ભગવાનનું સ્મરણ કરે, મોટા સંતને યાદ કરે, એના અંતરમાં અખંડ શાંતિ રહે છે. લો, નારાયણ ગીતામાં પણ સ્વામિનારાયણ ભગવાને માંગરોળમાં વાત કરી કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી ભગવાનનું સ્મરણ કરવું, તેમજ એમના મુક્તોને પણ યાદ કરવા. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદા ખાચર, જીવબા લાડુબા, આવા બધાને યાદ કરવાના. ભગવાનનું સ્મરણ સાથે એમના સંતો મુક્તોને પણ યાદ કરવા. તે અનેક દુર્ગુણથી બચી જાય છે. આવી ઉદારાનંદ સ્વામીની અનુભવ સભર વાતો સાંભળી અનેક લોકો સત્સંગના રંગે રંગાયા હતા. સ્વામી આજીવન ધોલેરા ધામમાં જ રહ્યા, અદ્ભુતાનંદ સ્વામીની સાથે. ઉદારાનંદ સ્વામી ઘણું લાંબુ જીવ્યા હતા. એને ધોલેરામાં મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ વગેરે દેવોની પણ ખૂબ સેવા કરી હતી. પહેલાંના માણસો જીવતા હતા સારું, કારણ કે માણસના શરીર શા માટે બગડે છે? જેવું તેવું જ્યાં ત્યાં ખોરાક બદલાણા ને એટલે માણસોને આયુષ્ય ટૂંકી થવા માંડી. આહાર વિહાર બદલાઈ ગયા. પહેલાંના સમયમાં તો શું, ગામડામાં તો એ રોટલા જ હોય, શાક ને ખીચડી ને દૂધ, ઘરના બધા હોય, દૂધ દહીં ને બધું એવું જ ખાવાનું હોય બધું. હા, અત્યારે તો તમે જો કેવા કેવા બધા ખોરાક થઈ ગયા, ખાણીપીણી બધી કેવી. એને કારણે માણસના શરીર છે રોગના ઘર થઈ ગયા. લો, અત્યારે કોઈ માણસ એવો ન હોય કે એને રોગ ન હોય. બોલો, નકર પહેલાં તો આ ડાયાબિટીસ ને ગાંડાબિટીસ ને આપણને ખબર નહોતી. લો, હે હવે તો ગામડામાંય થવા માંડ્યા હો, કારણ કે ખાણીપીણી ફરી ગયું ને બધું ખાવા પીવાનું. એટલે
બધી જ વસ્તુ, એક નહીં, બધી જ વસ્તુ, ટોટલી બધી વસ્તુમાં કેમિકલ જ આવે. હા, એટલે સારું, તારે વહેલા ઉકલી જાય તો હરિકૃષ્ણ મહારાજ વગેરે દેવોની પણ ખૂબ જ સેવા કરી હતી. જ્યારે ઉદારાનંદ સ્વામીનો અંતકાળ આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણે 5 દિવસ અગાઉ કીધું હતું. બોલો, અત્યારે કેમ હરિસ્વરૂપ સ્વામી અગાઉથી કહીને ગયા, બોલો કે હું આટલા દિવસે મહારાજ મને તેડવા માટે આવશે. અને એક સ્વામિનારાયણ સંપ્રદાયના વિરલ વિભૂતિ કહેવાય કે જેમને અત્યારના સમયમાં યુવાનોને સત્સંગમાં કઈ રીતે ખેંચવા એવી ભગવાને એમને કળા આપી હતી. જેમને કથા વાર્તા કરી અને હજારો યુવાનોને ભગવાનના રસ્તે ચડાવ્યા, નિર્વ્યસની બનાવ્યા. એમ તેની ભજ ગોવિંદ આજ તો સારી આ દુનિયામાં હિન્દુ સંસ્કૃતિના તમામ યુવાનો સાંભળતા હશે કે એમના માધ્યમથી ઘણા જીવોને સત્સંગનું બળ મળ્યું અને માણસો સારું જીવન જીવતા શીખ્યા. તો સ્વામીધામમાં કાલે ગયા, આજ તો અગ્નિ સંસ્કાર ગઢપુરમાં કરવામાં આવ્યો. માણસો એટલા બધા આવ્યા, બધાની લાગણી હોય છેલ્લે સ્વામીના દર્શન થાય, ક્યાં પગ મૂકવાની જગ્યા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ એટલા બધા આવ્યા છે. તો વાલા ભક્તજનો, હા, ઘણા બધા આજે ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સત્સંગીઓ નહોતા ને એ સ્વામીની કથા વાર્તા સાંભળી અને હજારો યુવાનો સત્સંગમાં જોડાણા છે. હા, ત્યારે સ્વામીએ હજી થોડાક વર્ષો રહીને જો કથા વાર્તાનો લાભ અને ભગવાનની જેવી ઈચ્છા, ભગવાને જેટલા એમના શ્વાસ લખ્યા હોય, આ તો બધા એક નિમિત્ત હોય, બાકી તો ભગવાને જેટલા શ્વાસ લખ્યા હોય એટલા જ આ દુનિયામાં આપણે રહેવાના છીએ. તો બધાની વચમાંથી સ્વામીએ વિદાય લીધી. આપણે એ નિમિત્તે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ સદૈવ સ્વામીને પોતાની મૂર્તિનું સુખ આપતા રહે અને એમના પ્રવચનો, એમની કથાના માધ્યમથી હજારો વર્ષો સુધી અનંત જીવો સત્સંગના રસ્તે ચાલતા રહે. તો આ સ્વામી જ્યારે ઉદારાનંદ સ્વામીનો અંતકાળ આવ્યો ને ત્યારે પણ ભગવાને 5 દિવસ અગાઉ કહ્યું હતું કે આજથી 5મે દિવસે અમે અનેક સંતોને સાથે લઈ તમને તેડવા આવશું. આજે અમારા જેવા સંતો પણ જો કથા વાર્તા કરતા શીખ્યા હોય તો એ સ્વામીની કથા વાર્તા સાંભળીને, કોઈ એવો સાધુ નહીં હોય કે એ સ્વામીની કથા વાર્તા નહીં સાંભળતો એમ. આ બધા જ સંતો, મોટા મોટા બધા, ગમે એવા કથાકાર હોય ને તો પણ એમની કથા તો સાંભળતા જ હોય એમ, કારણ કે એનું સાહિત્ય એવું હતું. શ્રીજી મહારાજે કહ્યું હતું એ મુજબ સંવંત 1939 ફાગણ સુદ 14 તારીખ 22/3/1883 ગુરુવારને દિવસે સાંજે 4 વાગે, બોલો, અનેક મુક્તોને સાથે અનંત વિમાનોને લાવી ભગવાન સ્વામિનારાયણ ઉદારાનંદ સ્વામીને તેડવા આવ્યા. ધોલેરામાં નિષ્કુળાનંદ સ્વામી પણ ધોલેરામાં જ શરીર છોડ્યું. આજે પણ તમે ધોલેરા જાઓ તો જ્યાં સ્વામીનો અગ્નિ સંસ્કાર કરેલો છે એમની સ્મૃતિમાં ત્યાં છત્રી કરવામાં આવી છે, ચરણારવિંદ પધરાવેલા છે. ત્યારે સ્વામી કહે, આ શ્રીજી મહારાજ અનેક મુક્તોને સાથે મને તેડવા આવ્યા છે, અનંત વિમાનો લાવ્યા છે, દિવ્ય મુક્તો અને દિવ્ય વિમાનોથી આખું આકાશ ભર્યું છે. બોલો, આપણે બાજુમાં બેઠા હોય તો આપણને ન દર્શન થાય, કારણ કે આપણી માઇક દ્રષ્ટિ કરે, તેને દિવ્ય દ્રષ્ટિ આપે એને દર્શન થાય. પહેલું વચનામૃત છે. આ રીતે મહારાજ મને તેડવા આવ્યા છે, હું સાથે અક્ષરધામમાં ભગવાનની અખંડ સેવામાં જાઉં છું. આ રીતે કહીને સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી ભગવાન સ્વામિનારાયણ સાથે વિમાનમાં બેસી ઉદારાનંદ સ્વામી ધોલેરા ધામથી અક્ષરધામમાં ભગવાનની અખંડ સેવામાં પહોંચ્યા હતા. આ સમયે અનેક સંતો ભક્તોને પણ અનેક મુક્તો વિમાનો સહિત ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન થયા. ભગવાન શ્રી સ્વામિનારાયણ કૃપાનો મહાસાગર છે, જે એમની સેવા કરે
તેમને તેઓ અતિ અધિક સુખ આપે છે. ભગવાનની સેવા કરે, ભગવાન એને સામે સુખ આપે છે. એક સંત માટે અનંત મુક્તો અનંત વિમાન લઈને સન્માન સાથે પોતાનું ધામ આપે. માટે આવા ભગવાનને સેવી લેવા. ઉદારાનંદ સ્વામી જેવી સેવા ભાવના, સરળતા, ભગવાનનો વિશ્વાસ અને નિષ્કામ ભક્તિ આપણા જીવનમાં આવે એ જ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય.